નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રવિવારે ચેપ્ટર નંબર 11 ના ધમાકેદાર મોડલ પેપર પછી આજે ફરી એકવાર મંગળવારે હું તમારી સમક્ષ ધોરણ 10 નું ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ આ જ ચેપ્ટર માટે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે એવા 1 માર્ક લઈને આવેલો છું। हाँ विद्यार्थी मित्रों, આપણે વાત કરીએ તો આપણી આ જે ચેલેન્જ ડેઈલી ચેલેન્જ છે એ ડેઈલી ચેલેન્જ નો દિવસ નંબર 32મો છે અને આ 32મા દિવસે હું આજે લગાતાર 32 એટલે કે 32 નંબરનો લેક્ચર સોલ્વ કરવા જઈ રહ્યો છું અને આજના લેક્ચરની અંદર તમને હું ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં પૂછાય એવું એક ચેપ્ટર એટલે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ બોર્ડની પરીક્ષામાં 2 ગુણનું પૂછાય છે અને ઈ 2 ગુણની અંદર જોડકા પૂછવામાં આવે છે અને આ જોડકાની વાત કરીએ તો એની અંદર ક્વેશ્ચન નંબર 21-22 અથવા તો ક્વેશ્ચન નંબર 23-24 આ બે માંથી કોઈ પણ એક જોડકું છે ઈ ચેપ્ટર નંબર 11 નું હોય છે। તો એના માટે સૌથી પહેલા હું તમને દરેક સૂત્ર છે એને સમજાવી દઈશ। ઈ બધા જ સૂત્રો સમજાવાઈ ગયા બાદ એના આપણે જોડકાને પ્રેક્ટિસ કરશું એટલે માત્ર ને માત્ર એક જ લેક્ચરની અંદર આખું ચેપ્ટર નંબર 11 છે એ ફિનિશ અને 2 માર્ક છે એ તમારા રોકડા। તો કરીએ શરૂઆત। ચેપ્ટર નંબર 11 મેં હેડિંગ આપ્યું છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ। કુલ ગુણ છે એ 2 છે, કાં તો 21 અને 22 નંબરનો પ્રશ્ન આવશે અને કાં તો 23 અને 24 નંબરનો ક્વેશ્ચન આવશે। આ ચેપ્ટરની અંદરથી બોર્ડની પરીક્ષાની અંદર માત્ર ને માત્ર, હા દોસ્તો, બોર્ડની પરીક્ષાની અંદર માત્ર ને માત્ર 2 માર્કના જોડકા જ પૂછાય છે અને ઈ જોડકાની અંદર પણ બધાય સૂત્ર જ આવે છે। આ સૂત્રને પહેલા હું તમને સમજાવીશ, પછી તમે એ સૂત્રને મસ્ત યાદ રાખી લેજો અને યાદ રાખી લીધા બાદ તરત જ હું તમને આના જોડકા છે એ સોલ્વ કરાવી દઈશ। તો કરીએ શરૂઆત। સૌથી પહેલું જોડકા માટે આપણે સૂત્રની વાત કરીએ તો આવશે વર્તુળનું ક્ષેત્રફળ। પેલું એક સરસ મજાનું સૂત્ર છે વર્તુળનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર થાય πr²। ત્યારબાદ એક બીજું સૂત્ર આવે અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ। કેનું સૂત્ર આવે? અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ। અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ એટલે 1/2 πr² અથવા તો πr²/2। એના પછી આવશે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ। એનું સૂત્ર થશે 1/4 πr² અથવા તો πr²/4। આ 3 સૂત્ર છે એ વર્તુળના ક્ષેત્રફળને સંબંધિત છે અને આ 3 સૂત્રને વિદ્યાર્થીઓ મસ્ત રીતે યાદ રાખજો। એક વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr², અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ એટલે 1/2 πr² અથવા તો πr²/2। પછી વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ એટલે 1/4 πr² અથવા તો πr²/4। ત્યારબાદ આપણે આ વર્તુળનું ક્ષેત્રફળ પૂરું થાય ત્યારબાદ આવશે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। કેની વાત આવે? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। પણ આના માટે પહેલા આ વૃત્તાંશ છે એ શું છે એ મારે તમને સમજાવવું પડે અને એ સમજવા માટે અહીંયા દોરીએ આપણે એક વર્તુળની આકૃતિ। આ વર્તુળની આકૃતિમાં આ O છે એને હું વર્તુળનું કેન્દ્ર કહી દઉં તો આ O થી A જેટલી ત્રિજ્યા થઈ ગઈ, આ O થી B જેટલી વર્તુળની બીજી ત્રિજ્યા થઈ ગઈ। આ બિંદુ P છે એ વર્તુળ ઉપર આવેલું છે અને બિંદુ Q છે એ વર્તુળની ઉપરના ભાગમાં આવેલું છે। તો કે આ વર્તુળની આટલી ચાપ અને આ 2 ત્રિજ્યાઓ આની વચ્ચે ઘેરાયેલો પ્રદેશ, ખાસ યાદ રાખજો, વર્તુળની ચાપ અને ત્રિજ્યાઓ વચ્ચે
ઘેરાયેલો પ્રદેશ એટલે એને કહેવાય વર્તુળનું વૃતાંશ. અને આ વર્તુળનો એક નાનો ભાગ છે એટલે અહીંયા OAPB ને આપણે લઘુ વૃતાંશ કહેશું. શું કહેશું? અને આ ઉપરની વાત કરીએ તો OAQB આ વર્તુળની અંદર મોટો ભાગ છે તો એને કહેવાય ગુરુ વૃતાંશ. આપણે ટોટલ 3 થી 4 પોઈન્ટ આની અંદર સમજવાના છે કે વર્તુળના ક્ષેત્રફળની વાત કરી, હવે લઘુ વૃતાંશની વાત કરીએ છીએ. આ પ્રકારની આકૃતિ છે એને કહેવાય લઘુ વૃતાંશ. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે થીટાના છેદમાં 360 એને ગુણ્યા પાઈ આર સ્ક્વેર. એક સૂત્ર આવું બની શકે. આ થીટા એટલે કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો અને એના સિવાયનું એક સૂત્ર છે એ આવું આવી શકે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. એના સિવાયનું એક સૂત્ર આવું પણ આવી શકે થીટાના છેદમાં 720 એને ગુણ્યા 2 પાઈ આર સ્ક્વેર. અને એક સૂત્ર આવું પણ આવી શકે 1/2 ગુણ્યા એલ ગુણ્યા આર, જ્યાં એલ એટલે થાય લઘુ ચાપની લંબાઈ. તમને એમ થશે કે સાહેબ આ એક સૂત્રમાંથી તમે કેટલા બધા સૂત્ર બનાવી નાખ્યા, પણ એવું નથી દોસ્ત. આ જે છે ને એ મેઇન સૂત્ર કે કેવી રીતના આવ્યું થીટાના છેદમાં 360 એને ગુણ્યા પાઈ આર સ્ક્વેર. ત્યારબાદ એક બીજું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. એક આ જે સૂત્ર રહ્યું ને આ તો તમારે ધોરણ 11 ની અંદર તમે ચેપ્ટર 11 ની અંદર તમે ટેક્સ્ટ બુક ની અંદર જોશો ને તો એક વિકલ્પ સ્વરૂપે આપેલું છે. અને આ સૂત્ર એટલા માટે આપ્યું છે કે જ્યારે તમને આ બે વૃતાંશની વાત કરી હોય, એનું ક્ષેત્રફળ આપી દીધું હોય અને ત્રિજ્યા અને ચાપની લંબાઈ આપી દીધી હોય તો એના ઉપરથી તમારે ત્રિજ્યા શોધવી હોય તો આ સૂત્ર કામ આવે. અથવા તો તમને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે અને બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો એટલે કે કેન્દ્ર સાથેનો ખૂણો છે એ તમને નથી આપ્યો તો એના માટે તમારે કેની જરૂર પડશે? આ સૂત્રની. આ 4 માંથી કોઈ પણ સૂત્ર તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. અત્યારે આ બધા સૂત્રને વ્યવસ્થિત રીતે સમજતા જાઓ, તમારી બુકમાં પ્રોપર વેમાં લખતા જાઓ. ત્યારબાદ આ બધા જ સૂત્ર હું સમજાવી દઈશ, પછી તમને આના 1 માર્કની પ્રેક્ટિસ કરાવીશ એટલે તમને વધારે આઈડિયા આવી જશે. આ લઘુ વૃતાંશના ક્ષેત્રફળ પછી એક સૂત્ર આવે બીજું ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. અને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. અને અહીંયા તમને લઘુ વૃતાંશ પૂછે કે ખાલી વૃતાંશ પૂછે તો એને આપણે લઘુ વૃતાંશ જ સમજશું. વર્તુળનું ક્ષેત્રફળ એટલે થશે પાઈ આર સ્ક્વેર માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે થશે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. તો આ એક સરસ મજાનું સૂત્ર થઈ ગયું. કોનું થઈ ગયું? ગુરુ વૃતાંશનું. એટલે આ પેજ ઉપર તમને મેં બે કન્સેપ્ટ સમજાવ્યા, લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ. બહુ સિમ્પલ વસ્તુ છે. ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવું એટલે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આજે તમને લઘુ વૃતાંશની જે કટ દેખાય છે એને બાદ કરી નાખો એટલે તમને મળી જાય ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ તો એક બીજું સૂત્ર આવશે વર્તુળનો પરિઘ. આ પણ પરીક્ષાની અંદર બહુ કામનું સૂત્ર છે કે વર્તુળનો પરિઘ એટલે શું? તો વર્તુળનો પરિઘ એટલે થાય 2 પાઈ આર અથવા તો પાઈ ડી. તમને એવું લાગે સાહેબ આટલું સરળ સૂત્ર કેમ કરાવો છો? પણ વિદ્યાર્થીઓ એક વખત બોર્ડની પરીક્ષાની અંદર ગઈ સાલ નહીં પણ એની આગલી સાલે આ વર્તુળનો પરિઘ છે એ પરીક્ષામાં પૂછાણો હતો.
હવે એના ઓપ્શનમાં 2πr આપવાને બદલે પાઈ ડી આપ્યા હતા અને ઘણા ખરા બાળકો છે એને ખોટું લખીને આવ્યા હતા, એટલા માટે મેં તમને સોલ્વ કરાવું છું. અથવા તો ક્યાંક આવું પણ પૂછાઈ શકે હો, પાઈ આર પ્લસ પાઈ આર. તો આવો ક્યાંક ઓપ્શન હોય તો આ એક વખત પાઈ આર, આ બીજી વખત પાઈ આર, બે ભેગા થાય તો કેટલી વખત પાઈ આર થાય? બે વખત. ત્યારબાદ આપણે વાત કરીએ અર્ધ વર્તુળનો પરિઘ. શું વાત કરીએ? અર્ધ વર્તુળનો પરિઘ. હવે વર્તુળનો પરિઘ એટલે આપણે કીધું પાઈ આર, અર્ધ વર્તુળનો પરિઘ એટલે છેદમાં આવી ગયા 2, તો શું આવ્યું? પાઈ આર. અને આ ડી ના સ્વરૂપમાં જોતું હોય તો પાઈ ડી એના છેદમાં 2. એના પછી આ વર્તુળના પરિઘ ઉપરથી આવશે લઘુચાપની લંબાઈ. લઘુચાપની લંબાઈ કયો કે ખાલી ચાપની લંબાઈ કયો? એ બંને સૂત્ર સરખા જ. હવે એનું સૂત્ર છે થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. અથવા તો એવું ન પૂછાય તો આ ટાઈપનું પૂછાય પાઈ આર થીટા છેદમાં 180. આ બે માંથી કોઈ પણ રીતે પરીક્ષામાં તમને આવી શકે. લઘુચાપની લંબાઈ આવી, ત્યારબાદ આવશે ગુરુચાપની લંબાઈ. અને ગુરુચાપની લંબાઈ એટલે વર્તુળનો પરિઘ માઇનસ લઘુચાપની લંબાઈ. શું થશે? વર્તુળનો પરિઘ માઇનસ લઘુચાપની લંબાઈ. તો વર્તુળનો પરિઘ અહીંયા મને આપેલો છે 2πr. લઘુચાપની લંબાઈની વાત કરીએ તો પાઈ આર થીટા છેદમાં 180. તો આટલા સૂત્ર છે, આને મસ્ત રીતે યાદ રાખી લેજો. આ બધાય સૂત્ર છે એ કેના ઉપર આધારિત છે? વર્તુળનો પરિઘ છે, અર્ધ વર્તુળનો પરિઘ છે, લઘુચાપની લંબાઈ છે અને ગુરુચાપની લંબાઈ. અને એક વસ્તુ બીજી ખાસ યાદ રાખજો, ગુરુચાપની લંબાઈ આવે, ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ આવે. અહીંયા જે કાંઈ પણ સૂત્ર આપણે જોશું બધાયની અંદર અહીંયા વચ્ચે બાદબાકી આવે છે, પ્લસ ક્યાંય આવતું નથી. હવે આના પછીનો છેલ્લો ભાગ એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. શું આવશે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે આ લઘુ વૃત્તખંડની વાત કરીએ તો મેં તમને વૃતાંશ છે એ તો સમજાવ્યું, વૃત્તખંડ કોને કહેવાય? તો વૃત્તખંડ સમજવા માટે આપણે એક સરસ આકૃતિ દોરી. આ ઓ છે એનું કેન્દ્ર છે, ઓ થી એ સુધીની પહેલી ત્રિજ્યા છે, ઓ થી બી સુધીની બીજી ત્રિજ્યા છે, અને એ બી છે એ વર્તુળની જીવા છે. અહીંયા બિંદુ પી છે અને અહીંયા બિંદુ ક્યુ છે. તો પછી આ જીવા અને વર્તુળ આ બે વચ્ચેનો જે ભાગ છે આ ઘેરાયેલા પ્રદેશને શું કહેવામાં આવે છે? લઘુ વૃત્તખંડ કહેવાય. ખાસ યાદ રાખજો, અહીં આ એ પી બી એ લઘુ વૃત્તખંડ છે. શું છે? લઘુ વૃત્તખંડ. અને ઉપરની વાત કરીએ તો એ ક્યુ બી આ છે ઈ ગુરુ વૃત્તખંડ છે. શું છે? ગુરુ વૃત્તખંડ. ક્લિયર? તો આ બે વસ્તુને ખાસ મગજમાં રાખજો, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ. આ બંને વસ્તુને મસ્ત રીતે તમે સમજી લ્યો એટલે આપણે હવે વાત કરવી છે લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળની. તો મારે આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોતું હોય, મતલબ કે આટલા ભાગનું, તો આ ઓ એ પી બી આ થઈ ગયો લઘુ વૃત્તાંશ. એમાંથી મારે આ જે ત્રિકોણ છે એ બાદ કરી નાખવાનો, એટલે એનું સૂત્ર લખાય લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ એને અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ.
હવે આપણે લઘુવૃત્તાંશના ક્ષેત્રફળની વાત કરીએ તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે શું થઈ જશે? પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 માઇનસ એને અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો એને ગુણ્યા વેધ. ક્લિયર? આ વાત થઈ ગઈ તમારા લઘુવૃત્ત ખંડના ક્ષેત્રફળની. પણ આ ત્રિકોણની અંદર કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો જ્યારે 60 ડિગ્રીનો હોય ત્યારે આ જે ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ થઈ જાય. તો આવા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે એ એકદમ સરળ છે. એને આપણે કહી દેશું વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ. જ્યારે એ ત્રિકોણ તરીકે સમબાજુ ત્રિકોણ હોય ત્યારે. હવે મારે વાત કરવી હોય કે ગુરુવૃત્ત ખંડ, તો આ ગુરુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ એટલે શું? હવે ગુરુવૃત્ત ખંડ એટલે આખે આખા વર્તુળમાંથી આ નીચેનો એપીબી જેટલો ભાગ તમે કાઢી નાખો તો એને ગુરુવૃત્ત ખંડ કહેવાય. અને ગુરુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ એટલે લઘુવૃત્ત ખંડનું વર્તુળનું ક્ષેત્રફળ. ખાસ યાદ રાખજો, વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ. શું યાદ રાખવાનું છે? વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ. આટલા સૂત્ર તમે કરી નાખો એટલે બોર્ડની પરીક્ષાની અંદર તમને જે 9 તારીખે 6 તારીખે તમારી જે 10મા ધોરણની ગણિતની પરીક્ષાનું પેપર છે એ પરીક્ષાની અંદર આ જ સૂત્રમાંથી તમને ક્વેશ્ચન છે એ પૂછાશે. અને આ સૂત્રમાંથી ક્વેશ્ચન પૂછાશે એટલે 110% આ ક્વેશ્ચન છે એ તમને આવડી જશે. ત્યારબાદ ઘડિયાળને લઈને પણ આની અંદરથી એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો તમને હું એના માટે પણ યાદી આપી દઉં કે આખે આખું વર્તુળ છે એ કેન્દ્ર સાથે 360 અંશનો ખૂણો બનાવે. અને એક ઘડિયાળની વાત કરીએ તો એની અંદર મિનિટ આપેલી હોય 60, મતલબ કે 60 ગુણ્યા 6 એટલે કે 1 મિનિટ છે. 1 મિનિટ ઘડિયાળના કેન્દ્ર સાથે બનાવતો ખૂણો. 1 મિનિટમાં ઘડિયાળના કેન્દ્ર સાથે બનતો ખૂણો એટલે 6 અંશ. 1 મિનિટ છે એ ઘડિયાળના કેન્દ્ર સાથે કેટલા અંશનો ખૂણો બનાવે? 6 અંશનો. એવી રીતના પ્રશ્ન એવો પૂછાય કે 5 મિનિટમાં ઘડિયાળના કેન્દ્ર સાથે બનતો ખૂણો. આ બધી જ વસ્તુને ખાસ યાદ રાખજો. પરીક્ષાની અંદર આવું બધું પૂછાય છે. તો 15 × 6 કેટલા થઈ જાય? 90 ડિગ્રી. અને એવી જ રીતે એ 5 મિનિટની વાત કરી ને એ 15 કરી નાખી. હવે 10 મિનિટમાં કેટલો ખૂણો બનાવે? ઉપરનું બધું એમના એમ લખવાનું, 10 × 60. એવી જ રીતે 20 મિનિટમાં કેટલો ખૂણો બને? તો કે 20 ગુણ્યા 6 બરાબર 120. 30 મિનિટમાં કેટલો ખૂણો બને? તો કે 30 ગુણ્યા 6 બરાબર 180. 5 મિનિટમાં કેટલો ખૂણો બને? તો 5 ગુણ્યા 6 બરાબર 30 અંશ. મતલબ કે આ ઘડિયાળ છે 1 મિનિટમાં કેન્દ્ર સાથે 6 અંશનો ખૂણો બનાવે. પછી પ્રશ્નમાં તમને જેટલી મિનિટ વિશે પૂછ્યું હોય એટલે એનો તમારે 6 સાથે ગુણાકાર કરી નાખવાનો. આખે આખા ચેપ્ટર દરમિયાન જે કઈ પણ સૂત્ર સમજાવ્યા છે એને ફરી એક વખત યાદી આપી દઉં તો પહેલું જે સૂત્ર છે તમારું કે ચેપ્ટર નંબર 11 2 ગુણ ક્વેશ્ચન નંબર 21 22 અથવા તો 23 24.
હવે સૌથી પહેલું ક્ષેત્રફળ આવ્યું વર્તુળનું ક્ષેત્રફળ, એને કહેવાય પાઈ આર સ્ક્વેર. ત્યારબાદ આવે અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ, એને કહેવાય 1/2 પાઈ આર સ્ક્વેર અથવા તો પાઈ આર સ્ક્વેર ના છેદમાં 2. એના પછી છે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ, એટલે 1/4 પાઈ આર સ્ક્વેર અથવા તો પાઈ આર સ્ક્વેર ના છેદમાં 4. ત્યારબાદ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, ખાસ યાદ રાખજો, આ તો પૂછાવાનું પણ છે કે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. એવું ન પૂછાય તો આવું પૂછાય, પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. એવું નહીં હોય તો આવું હશે, થીટાના છેદમાં 720 ગુણ્યા 2 પાઈ આર સ્ક્વેર. એવું નહીં હશે તો આવું હશે, 1/2 ગુણ્યા એલ ગુણ્યા આર. તો આપણને કેમ ખબર પડે કે કેવું હશે? તો એ આપણને જે કંઈ પણ સામે ઓપ્શન આપ્યો હોય એ ઓપ્શન માંથી આપણે સિલેક્ટ કરવાનું રહેશે. એના પછી ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર માઇનસ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. હવે આ વૃત્તાંશના ક્ષેત્રફળની વાત થઈ જાય ત્યારબાદ આપણે વાત કરીએ પરિઘની. તો વર્તુળનો પરિઘ એટલે થાય 2 પાઈ આર અથવા તો પાઈ ડી. અને ઓપ્શનમાં ક્યારેક આવું પણ આપેલું હશે, પાઈ આર પ્લસ પાઈ આર. અર્ધ વર્તુળનો પરિઘ એટલે આના છેદમાં 2 મૂકીએ તો થઈ જાય પાઈ આર અથવા તો પાઈ ડી ના છેદમાં 2. લઘુચાપની લંબાઈની વાત કરીએ તો થીટાના છેદમાં 360 ગુણ્યા 2 પાઈ આર અથવા તો પાઈ આર થીટાના છેદમાં 180. હવે ગુરુચાપની લંબાઈની વાત કરીએ તો વર્તુળનો પરિઘ માઇનસ લઘુચાપની લંબાઈ. વર્તુળનો પરિઘ એટલે 2 પાઈ આર માઇનસ પાઈ આર થીટાના છેદમાં 180. એના બાદ મેં વાત કરી તમને લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ એટલે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ એને અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે થાય પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 માઇનસ એને અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાઈ ગુણ્યા 2. પણ જો આ ત્રિકોણ તરીકે જો તમને સમબાજુ ત્રિકોણ આપેલો હોય તો વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. અને ગુરુવૃત્ત ખંડના ક્ષેત્રફળની જો વાત કરીએ તો વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ એટલે તમને મળી જાય ગુરુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ. પરીક્ષાની અંદર ઘણી વખત તમને આવા મિનિટને લઈને દાખલા પૂછે કે 1 મિનિટમાં ઘડિયાળ છે એના કેન્દ્ર સાથે કેટલા અંશનો ખૂણો બનાવે તો કે 6 અંશનો. પછી 15 મિનિટમાં તો કે 15 છક 90 અંશ, 10 મિનિટમાં 10 છક 60 અંશ, 20 મિનિટમાં 20 છક 120 અંશ, 30 મિનિટમાં 30 છક 180 અંશ અને 5 મિનિટની અંદર 5 છક 30 અંશ. તો આ જે કઈ હતી એ આખા ચેપ્ટરની બેઝિક થિયરી હતી. હવે આના આધારે હું તમને પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે અહીંયા સોલ્વ કરાવીશ. સૌથી પહેલામાં પેલું જોડકું છે કે વૃત્તાંશના ચાપની લંબાઈ. હવે વૃત્તાંશના ચાપની લંબાઈ એટલે લઘુચાપની લંબાઈ અને લઘુચાપની લંબાઈ એટલે થશે પાઈ આર થીટા છેદમાં 180. ત્યારબાદ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર થીટા એના છેદમાં 360. આ ક્વેશ્ચન નંબર 1 પછી આપણે સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર 2. અને ક્વેશ્ચન નંબર 2 નું જોડકું કંઈક આવું આપેલું છે આપણને કે આ એક આખી ત્રિજ્યા છે, આ ચાપની લંબાઈ છે, એને કીધા છે એલ. હવે ક્વેશ્ચન એવો છે કે લઘુ વૃત્તાંશ OAPB ની પરિમિતિ અને બીજું એક છે એ જ વસ્તુ આખી અને આનું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળ થાય આપણે 1/2 ગુણ્યા એલ ગુણ્યા આર. આજે ક્ષેત્રફળની વાત કરી કેની કરી? લઘુ વૃત્તાંશની. મેં તમને કીધું હતું કે કેન્દ્ર સાથે બનાવતો ખૂણો થીટા જ્યારે ન આપેલો હોય ત્યારે એનો જવાબ શું આવશે? 1/2 ગુણ્યા એલ ગુણ્યા આર. એના પછી એની પરિમિતિની વાત કરે તો આ તો ચાપની લંબાઈ છે, આપણે પરિમિતિ જોઈ છે એટલે આ આખી ચાપની લંબાઈ એલ અને આ આર અને આ બીજો આર એટલે થઈ જાય એલ પ્લસ 2r. ત્યારબાદ એક ત્રીજા ક્વેશ્ચન ની વાત કરીએ એની અંદરથી ટોટલ આપણે આવા 13 થી 14 ક્વેશ્ચન જોવાના છે. તો ત્રીજો ક્વેશ્ચન કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે શું?
તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે થશે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. લઘુચાપની લંબાઈની જો વાત કરીએ તો પાઈ આર થીટા છેદમાં 180. અને આ દરેક ક્વેશ્ચનને તમે વિડીયોને સ્ટોપ કરી અને વ્યવસ્થિત રીતે લખતા જાજો, જેથી કરીને તમને પરીક્ષાની અંદર આમાંથી જે કોઈ પણ જોડકું પૂછાય એ તમને મસ્ત રીતે આવડી જાય. નેક્સ્ટ એનાથી આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 4 ની. તો ક્વેશ્ચન નંબર 4 કંઈક એવો છે તમારો કે થીટા ખૂણાવાળા વૃતાંશના ચાપની લંબાઈ. અહીંયા શબ્દો બધાયના અલગ અલગ છે, બાકી જવાબમાં તો 3-4 સૂત્ર જ વધારે આવે છે. પાઈ આર થીટાના છેદમાં 180. વર્તુળનો પરિઘ એટલે થાય 2 પાઈ આર, પણ અહીંયા આપણને શું આપેલો છે પાઈ આર, તો આ જવાબ નો આવે. વર્તુળનો પરિઘ શું થાય પાઈ ડી. અને સેમ આ જ જોડકું એક વખત બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયું હતું, એટલે આની ખાસ તૈયારી રાખવી. એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, અને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે થશે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. ગુરુચાપની લંબાઈ એટલે વર્તુળના પરિઘમાંથી લઘુચાપની લંબાઈ છે એ બાદ કરીએ તો અહીંયા બાદ કરવા વાળી વાત આવે એટલે 2 પાઈ આર માઇનસ પાઈ આર થીટાના છેદમાં 180. એના પછીનો જો ક્વેશ્ચન આપણે જોઈએ તો આર ત્રિજ્યા વાળા વર્તુળનો પરિઘ, વર્તુળના પરિઘની વાત આવે એટલે આવે 2 પાઈ આર, અને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે આવશે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ એનાથી આગળ તો 7 નંબરનો ક્વેશ્ચન કે વૃતાંશનું ક્ષેત્રફળ. વૃતાંશનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, અને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે થશે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. ત્યારબાદ છે અર્ધ વર્તુળનો પરિઘ. હવે વર્તુળનો પરિઘ 2 પાઈ આર, તો અર્ધ વર્તુળનો પરિઘ એટલે શું થાય પાઈ આર. આવા જ ક્વેશ્ચન એના માટે મેં તમને અગાઉ છે એ 1 માર્ક બધાય કેવી રીતના સૂત્ર આવે છે એ બધું સમજાવ્યું. ત્યારબાદ આ બધા જોડકાઓ છે એને આપણે સોલ્વ કરીએ છીએ. તમે પણ દરેક લોકો આ બધા ક્વેશ્ચનને સમજી લખી અને તૈયાર કરજો, કારણ કે આની અંદરથી તમારે બોર્ડની પરીક્ષાની અંદર એક જોડકું 100% છે એ આવવાનું છે. એના પછીની વાત કરું તો ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 છે એ તમારે વ્યાખ્યા ઉપર છે કે વૃત્તખંડની વ્યાખ્યા શું અને વૃતાંશની વ્યાખ્યા શું. તો કે જીવા અને એના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેનો પ્રદેશ, જો ચાપ વચ્ચેના પ્રદેશની વાત કરે છે તો એને કહેવાશે જીવા અને એના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેનો પ્રદેશની વાત કરે એટલે વૃત્તખંડ. મતલબ કે જીવાની વાત આવે એટલે શું આવે વૃત્તખંડ, અને બે ત્રિજ્યાઓ અને વર્તુળની ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ એટલે આવે વૃતાંશ. ઘણી વખત આવી વ્યાખ્યા છે એ પણ તમને પરીક્ષાની અંદર પૂછી લેતા હોય છે, પણ આ રેર કેસમાં વધારે શક્યતા એના સૂત્રની. એના પછી આપણે વાત કરીએ તો ઘડિયાળ વાળી વાત આવી છે. હવે 3-4 જ છે, જાજા નહીં હોય. કે 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટો કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે. જેટલા મિનિટની વાત કરી હોય એને ગુણ્યા 6, તો 15 મિનિટની વાત કરીએ તો 15 6 90. ત્યારબાદ 10 મિનિટની વાત કરે તો એને ગુણ્યા 6, તો 10 મિનિટે કેટલાનો ખૂણો બન્યો 10 6 60 નો. એના પછી અગેન એક બીજો ક્વેશ્ચન કે વર્તુળનો પરિઘ એટલે શું થઈ જશે અહીંયા 2 પાઈ આર, અને વર્તુળનું ક્ષેત્રફળ એટલે થઈ જશે અહીંયા પાઈ આર સ્ક્વેર. આવું પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, કારણ કે આ બધી જગ્યાએથી કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે. જો વર્તુળનું ક્ષેત્રફળ એટલે થાય પાઈ આર સ્ક્વેર, એને કન્ફ્યુઝ કરવા માટે 2 પાઈ આર સ્ક્વેર.
અહીંયા વર્તુળનો પરિઘ એટલે થાય 2πr. એને કન્ફ્યુઝ કરવા માટેનો એક્સ્ટ્રા ઓપ્શન એટલે πr². તો આવા જોડકા છે એને ખાસ જોઈને જવાના. બાકી સૂત્ર તમને આવડતા હોય એટલે એક પણ જોડકાની અંદર તમને કન્ફ્યુઝન છે એ ઊભું નહીં થાય. થીટા ખૂણાવાળા ચાપની લંબાઈ, વૃત્તાંશ વાળા ચાપની લંબાઈ, તો ચાપની લંબાઈ એટલે πr થીટાના છેદમાં 180 અને વર્તુળનો પરિઘ એટલે થાય πr 2πr. પણ અહીંયા πr છે એ નો આવે એટલે જવાબમાં શું આવે? πd. અગેન આ એક વખત બોર્ડની અંદર પૂછાઈ ગયો હતો. એના પછી હવે માત્ર 2 થી 3 જ બાકી રહ્યા છે. વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે આપણે જાણીએ છીએ એને કહેવાય πr². લઘુચાપની લંબાઈ એટલે πr થીટાના છેદમાં 180. અને એના પછી હવે ખાલી ને ખાલી આ બે જ પોઈન્ટ રહ્યા છે. અને લઘુચાપની લંબાઈ, લઘુચાપની લંબાઈ, ચાપની લંબાઈ એટલે થશે πr થીટાના છેદમાં 180 અને વર્તુળનો પરિઘ એટલે થશે πd. પછી સૌથી છેલ્લી વાત કરીએ તો અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ. હવે વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr². અર્ધ વર્તુળના ક્ષેત્રફળની વાત કરીએ તો એના છેદમાં 2 આવી જાય એટલે કે 1/2 πr². અને વર્તુળનો પરિઘ એટલે મેં તમને છેલ્લે આજે લખાયું πr + πr. આને પણ શું કહેવાય? વર્તુળનો પરિઘ. તો આની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જો તમે માત્ર ને માત્ર આ એક લેક્ચરને જોઈ લીધો તો આ લેક્ચર છે એ તમને બોર્ડની પરીક્ષાની અંદર 100% જે જોડકું પૂછાવાનું છે એ 2 માર્ક પૂરા અપાવી દેશે. એટલે મસ્ત રીતે જોઈ જાજો. મળીએ આના પછીના લેક્ચરની અંદર કોઈ એક નવા ચેપ્ટરની શરૂઆત સાથે. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.